વ્યવસ્થા જ છે નહીં સરકાર પાસે. તમારી પાસે જ તમે શસ્ત્ર રાખતા શીખો. બહેનોને ખાસ કહું છું, તમે છરી રાખો. કાંઈ પણ વિચાર કર્યા વગર તમે વંદાન ગરોળથી બાથરૂમમાં બીઓ, તમે શું દેશનું રક્ષણ કરી શકતા? એ દેશની પ્રજાને શું કરી શકે? મારી ગાડીમાં હથિયાર છે, હું પોતે હથિયાર રાખું. અમે અહિંસા પરમો ધર્મની વાતને સ્વીકારતા જ નથી. આતતાઈએ ને હણવામાં કાંઈ આજે જ્યાં બન્યું પહેલગામ, પૂંછ, અનંતનાગ, આ બધું અમે નજરે જોયેલું છે. હિન્દુ કહીને મારવામાં આવ્યા તો તમને હવે એવી રીતે મારવામાં આવશે, એકલા ભરવાડ, એકલા કોળી, એકલા બ્રાહ્મણ, એકલા કણબી, એમ નહીં હિન્દુ કણબી, હિન્દુ ભરવાડ. પહેલાં હિન્દુ. આ સોસાયટી કોની છે? મોચી રહે છે? ના, આમાં બધા હિન્દુ રહે છે. એવી ગાંઠ વાળીને જીવજો તો જીવી શકશો, નકર ખોવાઈ જશો. એટલે આ મકાન બધા હિન્દુઓના છે અને પૈસાની ભૂખના કારણે ગેરવ્યવસ્થા ઊભી કરીને મુફલિસ માણસોને વેચી દો છો.